વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વડોદરામાં આવેલા ભારે વરસાદમાં ખેતીના પાકનો થયેલો સર્વે સંતોષકારક નથી। ત્યારે ભાજપના જ ધારાસભ્યો હવે ભાજપની પોલ ખોલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। વડોદરામાં જે પ્રમાણે વરસાદે તારાજી સર્જી હતી ત્યારે અનેક લોકોને મોટું નુકસાન થયું હતું અને વધુ પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું। તેમનો પાક પણ ખૂબ બગડ્યો હતો। ત્યારે ભાજપના જ ધારાસભ્યએ કહ્યું કે ખેતીના પાકનો થયેલો સર્વે સંતોષકારક નથી અને તેમણે વધુ વળતર માટે માંગ પણ કરી હતી અને વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોના નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને જરૂરી વળતર ખેડૂતોને આપવામાં આવે। ત્યારે હવે ભાજપના જ ધારાસભ્યએ ભાજપની પોલ છતી કરી દીધી અને કહ્યું કે ખેતીના પાકનો થયેલો સર્વે સંતોષકારક નથી। ત્યારે આના વિશે તેઓ વધુ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મીટિંગ હોય છે, આ મીટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મળવા પાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી। જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે। તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે, ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે। તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય, લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે। પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું। બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે। આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય, એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી। તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે, સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ થાય। કેટલા ખેડૂતોની રજૂઆત આપ સુધી પહોંચી છે? આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો 7,000 સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો 1,10,000 ખેડૂતો વડોદરા જિલ્લાના છે। તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે। વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ। એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પર વધુ વરસાદ પડવાથી પાણી પડવાથી હંમેશા ફેલ જાય છે। આજે હોય ખરું પણ આપણે એને જાણી છે મળવી જોઈએ મારી રજા અને આવનારા દિવસોની અંદર મેચ પણ છે તો જે પદર અધિકારી છે એની ઉપર પગલાં લેવાશે। તેમણે કહ્યું કે ખેતીના પાકનો થયેલો સર્વે સંતોષકારક નથી અને જોઈએ એટલું વળતર ખેડૂતોને મળ્યું નથી। આના ઉપરથી ક્યાંક હવે દેખાઈ રહ્યું છે કે ભાજપની પોલ ભાજપના લોકો જ ખોલી રહ્યા છે। આની પહેલા પણ આવા અનેક બનાવો સામે આવ્યા હતા જેમાં ભાજપના લોકો પોતે જ ભાજપની પોલ ખોલતા નજરે પડ્યા હતા। ત્યારે વધુ એક ભાજપના વડોદરાના સાવલીના ધારાસભ્યએ ભાજપની પોલ છતી કરી છે અને બોલ્યા કે ખેતીના પાકનો થયેલો સર્વે સંતોષકારક નથી। ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।